અર્થગર્ભ ગીતા સંક્ષિપ્તમાં અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે જે જનાર્દન પ્રાણી ગર્ભવાસમાં કષ્ટ ભોગવે છે તે પછી જન્મે છે અને પછી તેનું મૃત્યુ થાય છે, તો તે પ્રાણી જન્મ મરણના ફેરામાંથી કેવી રીતે છૂટે તે મને કહો. શ્રી કૃષ્ણ કહે છે, સંસારમાં મૂઢ બુદ્ધિના લોકો ધન તથા સંપત્તિ પ્રાપ્ત કરવાની જ એક આશામાં લપટાય છે અને તેનો ત્યાગ કરી શકતા નથી. શ્રી રામજીને વશિષ્ઠ ગુરુ કહે છે કે આશાના બધાય દાસ બની જાય છે. સર્વ લોકમાં આશાના દાસ છે. આશાએ આ વિશ્વને દાસ બનાવી દીધું છે. તેથી આશા એ મોટામાં મોટું દુઃખ છે. અર્જુન પૂછે છે કે સંસાર ઝેર જેવો છે, તેથી લોકો આશાને જીતી શકતા નથી અને બધા જ બંધાય છે. તો એવું કયું કર્મ કરવામાં આવે તો લોકો બંધનમાંથી મુક્ત થઈ શકે? શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, આશારૂપી કર્મને છોડી ઉદાસીનતા, વૈરાગ ગ્રહણ કરવી. તે માટે જો પ્રાણી નિષ્કામ ભાવથી સ્વધર્મ એટલે આત્માજ્ઞાન પ્રમાણે કર્તવ્ય કર્મ કરે તો તે માયાથી લેપાતો નથી. માટે કર્મના ફળની આશા છોડીને કર્મ કરવું. અર્જુન કહે છે, કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર એ 5 વિષયો હંમેશા મનને મોહ પમાડે છે, જેથી કર્મનો નાશ થતો નથી. ઈચ્છા ફળીભૂત ન થાય એટલે ક્રોધ ઉત્પાદન થાય છે અને ફળે તો મોહ થાય છે. પછી લોભ થવાથી અહંકાર ઉત્પાદન થાય છે. તેથી અષ્ટવક્રા મુનિ કહે છે, જો મુક્તિની ઈચ્છા હોય તો વિષયોને ઝેર સમાન ગણીને તેનો ત્યાગ કર. વિષય 5 છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ નામનો વિષય હરણમાં છે, સ્પર્શ નામનો વિષય હાથીમાં છે, રૂપનો વિષય પતંગિયામાં છે, રસ નામનો વિષય માછલામાં છે, ગંધ નામનો વિષય ભમરામાં છે. આ પ્રાણી માત્ર એક વિષયનો ઉપયોગ કરે છે ને મૃત્યુ થાય છે. તે મનુષ્ય જુએ છે, છતાં મનુષ્ય 5 વિષયને છોડતા નથી. તો તેમાંથી બચવાનો ઉપાય ક્ષમા, આર્જવ, દયા, સંતોષ અને સત્ય. આ 5 અમૃતનું સેવન કરવું, અમૃત સમજીને એનું પાલન કરવું જોઈએ. તો શ્રી કૃષ્ણ કહે છે, બ્રહ્મરૂપી અગ્નિથી બધા જ કર્મો બળી જાય છે. પછી તે નિર્મળ મનવાળો થઈને ફરી જન્મ ધારણ કરતો નથી. જે અર્જુન કહે, જે મનુષ્યમાં પુણ્ય, પાપ, અશોચ, શોચ, શોક, બીજા ભાવો વગેરે વર્તે છે, તેના કર્મનો નાશ કેવી રીતે થાય તે શ્રી હરિ તમે મને કહો. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, બ્રહ્મનિષ્ઠ ગુરુથી મળેલા જ્ઞાનનું ચિંતન કરવાથી કરેલા કર્મનો નાશ થાય છે. સંકલ્પોનો નાશ થવાથી ફરી જન્મ આવતો નથી. આગળ જ્ઞાન લઈ જ્ઞાની થઈ ગયા છે તેવા શ્રી રામજીએ વશિષ્ઠ ગુરુ પાસેથી આત્માજ્ઞાન લીધું હતું. નચિકેતાએ યમરાજા પાસેથી આત્માજ્ઞાન લીધું હતું. જનક રાજાએ યાજ્ઞવલ્ક ઋષિ પાસેથી આત્માજ્ઞાન લીધું હતું. અને હે અર્જુન, તું મારી પાસેથી આત્માજ્ઞાન લીધું છે. તો આ અખંડ આનંદ જે પોતાનું આત્મા સ્વરૂપ તેનો બોધ આપી શિષ્યના વિવિધ તાપનો નાશ કરી શાંત બનાવી દે તેવા જે ગુરુ શુદ્ધ આનંદ રૂપ જ્ઞાનવાળાને હું નમન કરું છું. તો જો જુદા જુદા શાસ્ત્રનો શ્લોક ભણતો હોય, જુદા જુદા દેવોની પૂજા કરતા હોય, પણ બ્રહ્મ જ્ઞાન થયા સિવાય હે અર્જુન બધા જ કાર્ય નિર્થક નકામા છે. કરોડો યજ્ઞ કરો, કુવા વાવડી કરાવો,
કરોડો હાથી તથા ઘોડાના દાન તેમજ હજારો ગાયોના દાન કરો, પણ મોક્ષ તો બ્રહ્મનિષ્ઠ ગુરુ વિના થવાનો જ નથી. વેશ ધારણ કરવાથી મોક્ષ નથી થતો, કર્મ ધારણ કરવાથી મોક્ષ નથી થતો, ભસ્મને લેપ કરવાથી મોક્ષ થતો નથી, તેમજ ગુરુ સિવાય મોક્ષ પ્રાપ્ત થતો જ નથી. જ્યાં સુધી બુદ્ધિમાં વિકાર છે, એટલે કે વાસના નાબૂદ થઈ નથી, ત્યાં સુધી પરમ તત્વનું જ્ઞાન થતું નથી. જો ચિત્ત સ્થિર કરવું હોય તો બ્રહ્મનું ચિંતન કરવું જોઈએ, તે સિવાય ચિત્ત સ્થિર થવાનું નથી. જેથી આત્મા વાણી તથા બુદ્ધિના વિલાસમાં આવે તેવો નથી, તેનાથી પર એટલે જુદો છે. તે આનંદ સ્વરૂપ બ્રહ્મમાં કંઈ ફેરફાર અગર લેપ લાગતો નથી. તે માટે આત્માને જાણવામાં શ્રુતિ એટલે બ્રહ્માજી સમજવા કે વેદ સમજો, તે હૃદયની ગ્રંથિ ભેદીને બધા સંશયો છેદન કરીને કર્મની એટલે કે કાયિક વાચિક માનસિક શક્તિનો નાશ કરીને એક બ્રહ્મમાં નિષ્ઠા રાખવી જોઈએ. ધ ગીતા અધ્યાય 6 શ્લોક 26 ચંચળ તથા અસ્થિર મન જે કારણેથી બહાર નીકળી જાય, તે કારણથી તેને રોકી આત્મામાં જ વંશ કરવું. કારણ કે અતિ શાંત મનવાળા, શાંત રજોગુણવાળા, પાપ વગરના અને બ્રહ્મરૂપ થયેલા આ યોગીને સૌથી ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. એ રીતે ચિત્તને સદાય પરમાત્મામાં જોડતો જોગી પાપરહિત થઈ સહેલાઈથી પરબ્રહ્મના અનુભવ રૂપ અનંત સુખનો અનુભવ કરે છે. યોગયુક્ત અંતકરણવાળો અને સમદ્રષ્ટિવાળો યોગી સર્વ પ્રાણીઓમાં પોતાને અને પોતાનામાં સર્વ પ્રાણીને જુએ છે. જે મનુષ્ય મને સર્વત્ર જુએ છે અને બધું મારામાં જુએ છે, તેને માટે હું અદ્રશ્ય રહેતો નથી અને તે મને અદ્રશ્ય રહેતો નથી. સર્વ પ્રાણીઓમાં રહેલો પરમાત્મા એક છે એમ એકપણાનો આશ્રય કરી જે યોગી સર્વભૂતોમાં રહેલા મારા આનંદ સ્વરૂપ સત્ય આત્મ સ્વરૂપને ભજે છે, તે સર્વ પ્રકારે કર્મો વર્તે તો પણ મારામાં જ વર્તે છે. હે અર્જુન, જે સર્વ પ્રાણીઓમાં પોતાની જેમ સુખ કે દુઃખને સમાન જુએ છે, તે જોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે. અને આવો જોગી ફરીથી ભવબંધનમાં પડતો નથી. તો અંતે શુદ્ધ કરીને બધા મલનો નાશ કરી તેમજ બધા પક્ષનો નાશ થશે, ત્યારે જ ચિત્તની સ્થિરતા થશે. તે કારણ માટે શ્વેતાશ્વેત ઉપનિષદ 6 અધ્યાયમાં જણાવ્યું છે કે એક દેવ છે, તે સર્વભૂતોમાં ગૂઢ રૂપે સર્વવ્યાપી અને સર્વમાં સાક્ષી તરીકે નિર્ગુણ રહેલો છે. માટે હૃદયરૂપી ગુફામાં સંકલ્પોને છેદી દેજો, એટલે સ્વરૂપમાં લય થયા તો બીજી વસ્તુ નથી, જેની સાક્ષી કોઈ પૂરનાર નથી. માટે વાસનાનો નાશ કરી ફક્ત પારબંધ ભોગવી લેવું. નૂતન એટલે નવું સચિત ક્રિયામણો થવા દેવા નહીં. સદ્ગુરુ દ્વારા જ્ઞાનરૂપી ખડક પકડી વાસનાને કાપી સ્વરૂપમાં સ્થિર થવું એટલે નિરાકારમાં સ્થિર થવું. અર્જુન કહે છે, અંતર શુદ્ધિ કેવી રીતે થાય અને મલનાશ કેવી રીતે થાય? મનનો મેલ હંમેશા થાય છે, તે સી રીતે ન થાય? અને ચિત્ત સ્થિર ભાવને કેવી રીતે પામે? શ્રી કૃષ્ણ કહે છે, તપ વગેરે કરી જ્ઞાન અગ્નિ વડે મલનો નાશ કરી શુદ્ધ આત્મા થવું. ગુરુની સેવા કરી મનને શુદ્ધ કર્યો નથી, ત્યાં સુધી ફરી જન્મ લેવો પડે છે. તપ એટલે સમ દમ ફરી અંદર બહાર શુદ્ધ થવું. સમદમ કરી અંદર બહાર શુદ્ધ થવું. અજ્ઞાનીનું તપ 3 પ્રકારના છે. મૌન, વાણીથી બોલતો નથી, સમાધિમાં નેત્ર બંધ રાખવા ને હઠ કરીને સ્થિર થવું, ઇન્દ્રિયોની ક્રિયા રહિત થવું. જ્ઞાનીનું તપ જુદું છે. જ્ઞાનીનું તપ સૂક્ષ્મ મૌન છે, એટલે
સાચી વાણી બોલે એને સૂક્ષ્મ કહેવાય, સૂક્ષ્મ મૌન કહેવાય. તે શુદ્ધ કર્મ, શુદ્ધ આચાર, મનને પવિત્ર રાખવું અને ગુરુના વાક્ય ઉપર પૂર્ણ વિશ્વાસ રાખો. આટલું નહીં કરો તો ફરી જન્મ લેવો પડશે. તો અર્જુન કહે છે કે કર્મ બીજા ભાવથી થાય છે, તેથી કામ ઈચ્છાથી દઢ બંધન થાય છે. માટે કયું કર્મ કરવાથી કાળનું બંધન ન થાય તે કહો. શ્રી કૃષ્ણ કહે છે, યોગીએ હંમેશા કર્મ સોચ કરી, મન શુદ્ધ કરી, જ્ઞાન મેળવી, બ્રહ્મરૂપ અગ્નિમાં કર્મના બીજ શેકી નાખી વર્તવું. યોગીએ રોજ આનંદમાં મગન થઈ જવું. તે જન્મ મરણની વાસના છોડી વિધિ નિષિદ્ધ થઈ બ્રહ્મરૂપ બની જાય છે. ગણેશ ગીતામાં કહ્યું છે, પોતાના આત્મા વડે પોતાને જાણી આત્મા રૂપ બની જવું. કામરૂપી શત્રુને હણી નાખી પરમપદને પામવું જોઈએ. તો પહેલાં ચારિત્ર નિર્માણની શ્રેષ્ઠ પદ્ધતિને જાણો. જો માતા પિતા ચારિત્રવાન હશે તો બાળપણમાં માતા પિતા દ્વારા બાળકોને એવી શિક્ષણ આપવી જોઈએ કે ક્યારે મનુષ્ય, પશુ, પક્ષીઓને અન્યાયથી દુઃખ ન આપો. જેમ કે રમતમાં કીડી મકોડા, કીટ પતંગિયા, વનસ્પતિ વગેરેની હત્યા કરીને પાપ ન કરો. બીજું, ક્યારે પણ લોભ, લાલચ, ભય, સ્વાર્થ માટે જૂઠું ન બોલો. ત્રીજું, સ્ત્રી જાતિ પ્રત્યે ક્યારે કોઈ દુર્વ્યવહાર ન કરવું. ખોટું કાંઈ ન કરો, ના કરાવો કે કરવા દો. કોઈ બાઈની ઇજ્જત લૂંટતો હોય તો તેને મદદ કરો. ચોથું, બીજાને પૂછ્યા વિના કોઈની વસ્તુનો ઉપયોગ ન કરો. બીજાના ખેતર બગીચામાં ફૂલ, ફળ, પાન વગેરેને ન તોડે કે નુકસાન ન કરે કે ન કરવા દે. સાથે બીજા સાથી હોય એને પણ કરવા ન દેવું, તેમને રોકવા. પાંચમું, વ્યર્થ વિચારો અને વ્યર્થ વસ્તુઓનો ખોટો સંગ્રહ ન કરે કે ન કરવા દે બીજાને. છઠ્ઠું, દરરોજ શૌચ પેશાબ કરીને સારી રીતે હાથ, પગ, મોં વગેરેની શુદ્ધિ કરે. શરીર શુદ્ધિ હશે તો સાથે મન બુદ્ધિ પણ પવિત્ર થશે. સાતમું, ભણવામાં સાથે સેવાના કાર્યોમાં પુરુષાર્થ કરવો. જે પરીક્ષાનું પરિણામ આવે તેમાં સંતોષ રાખવો. ક્યારે દુઃખી, નિરાશ, હતાશા કે અપઘાત ન કરવો. આઠમું, સારા કાર્ય કરતી વખતે પણ માન, અપમાન, હાનિ, લાભ થાય તો ધીરજ અને સંયમ રાખવો. નવમું, નિત્ય સવાર સાંજ ઈશ્વરનું ધ્યાન કરો ને સારા ધાર્મિક પુસ્તકનું વાંચન પણ કરો. દસમું, ઈશ્વર પાસે બહુ પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિભાવ રાખી ઈશ્વર આજ્ઞાનું પાલન કરો. ક્યારે પણ પાપ કર્મ ન કરો. આ પ્રકારે ઉત્તમ શિક્ષણથી બાળકમાં ચારિત્ર આવે છે. તો ચારિત્ર હશે તો જ ટેન્શનથી બચી શકાશે. તો હવે ટેન્શનથી બચવાનો ઉપાય કરો. પહેલો, દરરોજ સવારે 4 વાગે પહેલાં ઉઠો અને રાત્રે 10 વાગ્યા પહેલાં ઊંઘી જવું અને દિનચર્યા પતાવી આસન, વ્યાયામ કરી પ્રાણાયામ કરો. બીજું, દરરોજ માતા પિતા, ગુરુ, વડીલોને પગે લાગી આશીર્વાદ લો. ત્રીજું, વાણી મીઠી બોલો. આવો માતા, આવો ભાઈ, આવો સાહેબ વગેરે ઉપમા આપીને બોલાવો. તેમજ પરિવારના સભ્યો, પાડોશી, મિત્રો તેમજ નોકરો વગેરે સાથે મીઠો મધુર વ્યવહાર બનાવી રાખો. ચોથું, ઈમાનદારીથી, સાવધાનીથી ધંધા, વેપાર, નોકરી વગેરે કર્મનું પાલન કરો. પાંચમું, વ્યવહારમાં નમ્રતા, પ્રેમ, મધુરતાથી અભિમાન છોડીને આવો બેસો સાહેબ એવો
આમ મોટો મતલબ કે આપકાર આપો તો ધંધા વેપારમાં લાભ થશે ને કોઈ બી સંબંધ જોડવા છોકરાઓમાં તે બધું આ સારા વ્યવહારથી સારું થશે. તો છઠ્ઠું, આળસ જેવા દોષોને છોડી સતત પુરુષાર્થ કરો, પોતાની ભૂલને સ્વીકારી લો. સાતમું, પોતાના કર્મોનું પ્લાન બનાવો, તેમાં મુખ્ય કામ પહેલું કરો, હલકું કામ પછી કરો. આઠમું, કોઈ વ્યક્તિ, વસ્તુ કે ઘટનાના વિષયોમાં બરાબર જાણકારી મેળવ્યા વિના ન કરો, કારણ કે જે કામ કરીએ પહેલી જાણકારી મેળવીને પછી જ કરીએ. તો નવમું, માતા પિતા ગુરુ અને આચાર્ય પાલકના ગુણો કર્મો અને તેના સારા સ્વભાવ મુજબનું જીવનમાં ઉતારો, પણ તેનાથી વિરુદ્ધ આચરણ ન કરો કે ઝઘડો ન કરો. દસમું, ઋષિ મુનિઓ, મહાપુરુષો, અવતારી પુરુષો તથા સત્ય શાસ્ત્ર અનુસાર જીવનમાં ઉતારો અને ખોટી વસ્તુઓનો અને ખોટા વિચારોને છોડી દો. 11મું, કોઈ પણ ખોટો વ્યવહાર થાય ત્યારે કાંઈ વાંધો નહીં એવું ભૂલી ધીરજ રાખી સહન કરી પછી તેવું ફરી ન કરવું, તે સતત યાદ રાખવું. 12મું, ભગવાન ન્યાય કરશે માનીને શાંત રહો તથા કોઈની સાથે વેર ન કરો. 13મું, કોઈ પણ મનુષ્ય આપણને પૂરા જેવા આપણે છીએ તેવા જાણતા નથી, ફક્ત એક જ પરમાત્મા આપણને પૂરેપૂરા જાણે છે. તો એકાંતમાં સારું કરે છે તેના ઉપર ભગવાન મતલબ કે ખુશી થાય છે. 14મું, દરેક મનુષ્ય આપણા વિષયમાં કાંઈ પણ વિચારવા, બોલવા, કરવામાં તે સ્વતંત્ર છે. તે કોઈ પણ મનુષ્ય ક્યારે પણ આપણા માટે સારું કે ખરાબ વ્યવહાર કરી શકે છે. તે સમય જતો રહેશે એવું વિચારીને તેને ભૂલી જવું જોઈએ. 15મું, ટેન્શન કે અશાંતિમાં મૌન પાળીને પ્રભુનું ધ્યાન કરો, ભજન બોલો કે સાંભળો કે ગીત ગાવું, તે સ્થળની જગાને છોડીને ચાલ્યા જવું. 16મું, કોઈ ઘટના વિશે, પરિસ્થિતિ યા મનુષ્ય વિષયને કારણે મનમાં અશાંતિ કે ટેન્શનની સ્થિતિ બને અને અનેક ઉપાય કરવા છતાં તે દૂર ન થાય તો થોડો વખત માટે તેથી દૂર રહેવું, કે જ્યાં સુધી મન શાંત ન બને નહીં ત્યાં સુધી દૂર રહેવું. અને આ માથામાં ઠંડુ પાણીથી મતલબ કે પલાળવું તો શાંત થવાશે. 17મું, ક્યારે એવી આશા ન રાખો કે મેં જેવું કર્યું છે તેવું બધા તેવું જ કરે. બધાએ ન શક્તિ કે સમજણ હોતી નથી, એટલે પોતાનું અભિમાન ન કરવું. 18મું, દરેક મનુષ્ય અલ્પજ્ઞ હોય છે, થોડી બુદ્ધિ છે, કોઈનામાં વધુ બુદ્ધિ છે, તેથી જાણે અજાણે પણ ભૂલ થઈ શકે છે. 19મું, દુનિયામાં કોઈ પણ ઘટના નાની નથી એવું નક્કી દૃઢ વિશ્વાસ કરો. કોઈ પણ ઘટના નવી નથી એવું નક્કી દૃઢ વિશ્વાસ કરો. તો સદગુરુ કહે છે કે કોઈ પણ મનુષ્ય કેવળ ધન મેળવવાની લાલચથી સનાતન ધર્મનો ત્યાગ ન કરવો. સનાતન ધર્મ એ છે કે આત્માની જન્મ માતા પિતાની અને ગુરુઓની સારી રીતે સેવા કરવાનું શીખવે છે. બીજું કે સંતને ઓળખો તો ભગવાન ઓળખાઈ જશે. એ ગુરુ પોતે જ ભગવાનનું સ્વરૂપ દેખાડે છે, પણ સૌને કોઈક બનવાની લાલચ છે. ત્યાં સુધી જીવતા કે મૃત્યુ પછી બનવાની તૃષ્ણા મળતી નથી. તો કોઈકને જીવતા કાંઈક બનવાની આશા છે. કોઈ પણ જો બન્યા તો સમજો રોગ લાગ્યો જ છે. બનશો તો દુઃખી થશો, કારણ કે પહેલાં પ્રમુખ બનશો ને પછી પ્રમુખમાંથી ઉતરી જશો તેથી દુઃખ લાગશે. તેથી એવો ભયથી કામ ક્રોધ વગેરે રાક્ષસો નહીં છોડે. જેના ઘરનો મુખ્ય અજ્ઞાની આંધળો તેનું કુટુંબ દુઃખી થાય છે. આગેવાન એટલે મન સમજો. મનનું અજ્ઞાનપણું જ વિવેક ભૂલાવે છે અને શરીરરૂપી કૂવામાં નાખે છે.
યોગી પદ એટલે જેને આત્માનું જ્ઞાન થયું તે. પછી બીજું વિયોગી પદ જેને પરમાત્માનું જ્ઞાન થયું નથી તે અને યોગી વૈરાગ વડે વાસના છોડી દે છે ત્યારે યોગી ધારે તે કરી શકે છે. જે સદા આત્મામાં આનંદમાં છે તે સાચો યોગી જ છે. હવે બ્રહ્મ જ્ઞાન વિના બીજા બધા જ ફંદ છે. બીજું તે જ્ઞાન ન જાણો તે પેટ ભરવાના પાખંડ છે. બ્રહ્મ જ્ઞાનથી મોક્ષ મળે છે. બીજા જ્ઞાનથી ફળ બધા નાશવંત મળે છે. બ્રહ્મ જ્ઞાન વિના વાડામાં પૂરનારા બકરા છે. વાડાવાળા તો કાયમ સેવા કરાવે છે અને રૂપિયા પડાવે છે. તે તૃષ્ણા વધે છે. બ્રહ્મ જ્ઞાનથી તૃષ્ણા ઘટે છે. તો બ્રહ્મ જ્ઞાનથી કલ્યાણ થાય છે. જે ધર્મ અર્થ કામ અને મોક્ષનું પાલન કરવાથી એવું પદ ગીતા ઉપનિષદમાં પ્રમાણ છે. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુદીક્ષાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ, ઇન્ડિકેપ, 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેરનગરમાં રવિવારે સવારના મળે છે. અમદાવાદમાં. હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન બનો. આટલું કહીને મારી વાણી વિરામું છું.